હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડેડિયાપાડા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ડેડિયાપાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વને લઈ દેશભરમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે આજરોજ ડેડિયાપાડા ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશભક્તિ ગીતો સાથે ડેડિયાપાડા બજાર ભક્તિમય બન્યું હતું, જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, પૂર્વ વનમંત્રી પોતીલાલ વસાવા, ડેડિયાપાડા જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા, ભાજપના કાર્યકર્તાઓ, યુવાઓ અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર ભારત અને ગુજરાતમાં તિરંગા યાત્રાઓ દરેકે દરેક વિધાનસભા તાલુકા મથકો કાઢવામાં આવી છે. દેશને એક અખંડ અને મજબૂત રાખવા માટે એક દેશવાસીઓમાં દેશ પ્રત્યે રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય, દરેકે દરેક નાગરિક રાષ્ટ્ર માટે કામ કરે, ખેતીમાં કામ કરનાર કિસાન રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખીને ખેતી કરે, ભણતો યુવાન ડૉક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિક બને, રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે, દરેક ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે કે નોકરી ધંધામાં પણ કામ કરનાર એક વ્યક્તિ, નાગરિક, કર્મચારી એ રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને પોતાનું કર્મ કરે, કાર્ય કરે. આ ભાવના એક વ્યક્તિમાં, એક નાગરિકમાં જાગૃત થાય, એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પ્રકારની તિરંગા યાત્રાઓ કાઢવાનું અભિયાન ભારતીય જનતા પાર્ટીએ આરંભ કર્યું છે. દિલ્હીમાં પણ સંસદ સભ્યોએ એક સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોએ તિરંગા યાત્રાઓ કાઢી. આજે જ્યાં જ્યાં અલગ અલગ ક્ષેત્રોની અંદર તિરંગા યાત્રાઓ નીકળે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ, દરેક ક્ષેત્રની અંદર બધા જ દેશવાસીઓ તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે. 15મી ઓગસ્ટના દિવસે એક ઘરે તિરંગો લહેરાવો જોઈએ. ઇન્ટ્રેલ ગામોમાં પણ તિરંગો પહોંચે ને તિરંગાનું લોકો મહત્ત્વ સમજે, તિરંગો મહત્ત્વ સમજે, એક વ્યક્તિમાં રાષ્ટ્ર પ્રત્યે એક રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય, એ ઉદ્દેશ્ય સાથે ગામ સુધી આ અભિયાન તિરંગાનું લઈ જવાનો ભારતીય જનતા પાર્ટીનો આ કાર્યક્રમ છે. આજે ડેડિયાપાડા મુકામે, ડેડિયાપાડા વિધાનસભામાં આવતા સાગબારા અને ડેડિયાપાડા બંને તાલુકાના રાષ્ટ્રીય વિચારધારામાં જોડાનારા, માનનારા કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન થયું. ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આખો જે માહોલ એક દરેક વ્યક્તિમાં ચહેરામાં જોતો તો મળતો હતો. એક વ્યક્તિમાં રાષ્ટ્રીય ભાવનામાં એક જાગૃત છે, સ્પષ્ટપણે આજે જોવા મળ્યું. અને કાર્યક્રમ પૂરો થયા પછી પણ ઘણા બધા મિત્રોને, ભાઈઓને, બહેનોને અમે પૂછીએ છીએ કે કાર્યક્રમ કેવો લાગ્યો, તો બધાનો એક જ અભિપ્રાય કે ખરેખર આ દેશના માટે, રાષ્ટ્ર માટે કામ થાય, જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદને ભૂલીને સૌ રાષ્ટ્ર નિર્માણમાં કામે લાગે, એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રીના આ તિરંગા યાત્રાના કાર્યક્રમને અમે આજે સફળ બનાવ્યો છે. દેશની આન બાન શાન એટલે હર ઘર તિરંગા અભિયાન. ઘરે ઘરે તિરંગો પહોંચે અને દેશના તમામ નાગરિકોની અંદર રાષ્ટ્રભક્તિની જ્યોત પ્રગટે, એની માટે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર દરેક જગ્યાએ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ ચાલે છે. એના સંદર્ભે આજે ડેડિયાપાડા વિધાનસભામાં હર ઘર તિરંગાની યાત્રા નીકળી. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા અને આખા ડેડિયાપાડામાં જાણે રાષ્ટ્રભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું. 75 મીટરથી વધુ લાંબો આખો ધ્વજ લઈને લોકો ચાલતા હતા અને સંગીતના સાથે સાથે રાષ્ટ્રભક્તિની શક્તિ આજે ડેડિયાપાડાની અંદર દેખાય છે.